જેમાં નાના तो संदेश न्यूज पर आप एक्सक्लूसिव दृश्यों જોઈ રહ્યા છો કે આજ રોજ જે મોક ડ્રીલ કરવામાં આવશે પોલીસ દ્વારા તેના આપ સંદેશ ન્યૂઝ પર આપ કોન્વેન્ટના દૃશ્યો હાલમાં જોઈ રહ્યા છો। માત્ર સંદેશ ન્યૂઝ પર આપ એક્સક્લુઝિવ દૃશ્યો જોઈ રહ્યા છો કે કઈ રીતે રથયાત્રાના રૂટ ઉપર મોક ડ્રીલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। રવિવારના રોજ ભગવાન જગન્નાથની પરંપરાગત રીતે રથયાત્રા નીકળશે ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તે સમય તૈનાત રહેશે। ત્યારે એ પહેલા રિહર્સલના ભાગરૂપે આજરોજ પોલીસ દ્વારા હાલમાં આરએફની ટુકડીઓ એસઆરપીની ટુકડીઓ તેના બીએસએફના જવાનો જે છે એ મોક ડ્રીલમાં જોડાયા છે। ચાલીસમી રથયાત્રા જે ટૂંક જ સમયની અંદર એટલે કે ટૂંકા ગાળાની અંદર શરૂ થવાની છે તેને લઈને જ ગુજરાત પોલીસ દ્વારા જે રથયાત્રાના જે સમગ્ર જે રૂટ કહી શકાય તેની સમીક્ષા કરવામાં આવી રહી છે। સાથે સાથે જ ખાસ કરીને જે સુરક્ષા એજન્સીઓ કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી ક્રાઇમ બ્રાન્ચ, સાથે સાથે જે ગુજરાત બહારની પોલીસનો આજે સમગ્ર જે રથયાત્રાના જે રૂટ હતા તેની સમીક્ષા કરવામાં આવી છે અને તમામ રૂટની ખૂબ જ ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી છે। હાલ જે પ્રમાણે કોન્વે જે જઈ રહ્યો હતો તેની અંદર અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતાની અંદર આ સમગ્ર જે કોન્વે હતો તે પસાર થઈ રહ્યો હતો અને સમગ્ર જે રથયાત્રાનો જે રૂટ કહી શકાય તેની ખૂબ જ ઝીણવટપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી। એક નાનામાં નાના મુદ્દાઓ જે કહી શકાય તેને તપાસવામાં આવ્યા હતા અને આગામી સમયની અંદર જે રથયાત્રા યોજાવા જઈ રહી છે તેને લઈને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને, સાથે સાથે જ કોઈ પણ જે બનાવ ન બને તેને અનુસંધાને લઈને જ આ સમગ્ર જે મોડ્યુલ જે છે સુરક્ષા એજન્સીઓ દ્વારા યોજવામાં આવી હતી। આભાર નિસર્ગ સમગ્ર વિગતો બદલ।